અમારા ચેતરભાઈ વસાવા એક સમાજ માટે લડી રહ્યા છે અને એને ખોટી રીતે ફસાવીને એમને જેલમાં તારી પૂરી રાખે છે એના માટે આદિવાસી સમાજ આદિ અનાદિ કાળથી અંગ્રેજો સામે પણ લડ્યા છે અને આ કારા અંગ્રેજો સામે પણ લડ્યા છે ને આદિવાસી સમાજનો અવાજ છે ને હવે વધારે મજબૂતાઈથી આ ચેતરભાઈ ઉઠાવશે વાત છે ને અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું, મજબૂતાઈથી આજે હાલની ચૂંટણી બી લડીશું અને જીતીને બતાવીશું. જે રીતે એ લોકો ખોફ ખાતા હતા કે નર્મદા જિલ્લો અમારો છે, આખું ગુજરાત અમારું છે, પણ આજે નર્મદા જિલ્લાને પ્રજાએ બતાવી દીધું કે આજે અમે કોઈના ગુલામ નથી. અમે આવ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં. જે આ ભાજપવાળા ષડયંત્ર કરે છે એ એમને હવે આવતી વિધાનસભામાં અમે જવાબ આપીશું. કેમ કે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અમે કબજે કરી જ છે, પણ હવે અમે લોકોને જાગૃત કરવાનું કામ કરીશું. કે ભાજપ સરકાર એમને હેરાન કરે છે, એટલે આવનારા દિવસોમાં તમે જોજો કે જો આવી રીતથી જો ચાલશે તો એનું ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. અમારા આદિવાસીઓ પણ આજે જાગૃત થઈ ગયા છે, પણ આવનારા દિવસોમાં જો અમારા ચેતરભાઈ વસાવાને જો ન્યાય નહીં મળે તો અમે ખાતરી તમને આપીએ કે અમે કાયદેસર જેલ ભરો આંદોલન કરીશું, ઉપવાસ પર બેસીશું. અમારા આદિવાસીઓ પર જો અત્યાચાર થશે અમે હવે સાંખી લેવાના મૂડમાં નથી. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લોકો ઉમટી રહ્યા છે. આ તમામ તમે લોકો જુઓ, એ લોકો આઈ સપોર્ટ ચૈતર વસાવા લખીને બોર્ડ સાથે આવ્યા છે. કેટલાક જે કટઆઉટ્સ છે તમે જુઓ એની સાથે આવ્યા છે. મૂળ વસ્તુ એ છે કે જે તમામ લોકો અહીંયા આવી રહ્યા છે એ શું માને છે એમની સાથે પણ આપણે વાત કરીશું. શું નામ છે સાહેબ આપનું? રમેશભાઈ અનાભાઈ ડાભી. ક્યાંથી આવ્યા છો આપ? સાબરકાંઠા કુશીના તાલુકો. અચ્છા, સાબરકાંઠાથી આવ્યા છો. કેમ આવ્યા છો આપ? અમે અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થન માટે. અચ્છા, શું લાગે છે કે આ જે લોકો અહીંયા આવી રહ્યા છે, કેમ આવી રહ્યા છે? જે આક્રોશ છે, અહીંયા સમર્થન છે, કેમ લોકો અહીંયા આવી રહ્યા છે વધારે? અમારા ચેતરભાઈ વસાવા એક સમાજ માટે લડી રહ્યા છે અને એને ખોટી રીતે ફસાવીને એમને જેલમાં તારી પૂરી રાખે છે એના માટે. અચ્છા, તમને લાગે છે કે જે રીતે ચૈતર વસાવાનું જન સમર્થન વધી રહ્યું છે એને નબળો પાડવા માટે આ લોકો આવું કરી રહ્યા છે? આજે એને નબળો પાડવા માટે બધા કરી રહ્યા છે. અચ્છા, શું નામ છે સાહેબ આપનું? આપ ક્યાંથી આવ્યા છો? લાદુભાઈ હસાભાઈ. ક્યાંથી આવ્યા છો આપ? પોચીનાથી આપ આવ્યા છો. શું લાગે છે કે જે રીતે તમારા ચૈતરભાઈ છે કે તે નેતાઓ છે આવાજ ઉપાડી રહ્યા છે, એ લોકોને જેલમાં નાખવામાં આવે છે, પછી આમ આદમી પાર્ટીના પેલા નેતા છે પ્રવીણ એમને પણ જેલમાં નાખવામાં આવ્યા, જે લોકો આવાજ ઉઠાવે છે એ લોકોને જેલમાં નાખવામાં આવે છે, એવી વાત છે? તમને લાગે છે જે લોકો ગરીબોનો, આદિવાસીઓનો અવાજ ઉપાડે છે એમને? ના, એ ખોટી રીતે ફસાવાની કામ કરી રહ્યા છે અને એમની સાથે અમે પણ સાથ આપી રહ્યા છે. શું કહો છો? સાત સંસ્કાર અમે આપણા અમારી સમાજ પણ એના સાથે છે અને ખોટી રીતે હરણ કરે એ અમારા મૂળ જંગલ જમીન હક પ્રમાણે અમારા સાહેબ લડે છે. તો એના માટે અમે સમર્થન માટે આવે છે કે એની માગણી કોઈ બી ખોટી રીતે હરણ કરે છે એના માટે અમે સમર્થનમાં હાજર થયા છે. તમને લાગે છે કે જે રીતે ચેતરભાઈ અવાજ ઉપાડે છે આદિવાસીઓનો, એમ ભાજપ કંઈક એવી રીતે દબાવવાનો પ્રયત્ન કરે છે આવી રીતે અવાજ? તો 100% પ્રયત્ન કરે છે કે ખોટી રીતે હરણ કરવાનો અને કોઈ બી આદિવાસીઓનો હક પ્રમાણે અવાજ ઉઠાવે એટલે ખોટી રીતે કેસ બનાવીને સાહેબને જેલોમાં ખોટી રીતે હરણ કરે સાહેબ, એટલે અમે અસમર્થનમાં આવ્યા છે. અચ્છા, તો હવે શું કરશે આદિવાસી સમાજના લોકો? કરવાના શું છે? જે અમારા હક છે એ હક પ્રમાણે તો અમે સાહેબના જોડે સાથે છીએ સાહેબ. અચ્છા, બીજા પણ આગેવાનો છે આપણી સાથે. શું નામ છે મિત્ર આપનું? વિનયભાઈ વસાવા. વિનયભાઈ, શું કહેશો? કેમ આવ્યા છો અહીંયા? ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં. અચ્છા, આપણે લાગે છે કે ચૈતરભાઈ જે રીતે અવાજ ઉપાડતા હતા, હવે ચૈતરભાઈ જે આદિવાસીઓનું સન્માનની વાત કરી, આદિવાસીઓના અવાજની વાત કરી, એને દબાવવાનો ભાજપ આવી રીતે પ્રયાસ કરતો લાગે છે એમ? આદિવાસી સમાજ આદિ અનાદિ કાળથી અંગ્રેજો સામે પણ લડ્યા છે અને આ કારા અંગ્રેજો સામે પણ લડ્યા છે ને આદિવાસી સમાજનો અવાજ છે ને હવે વધારે મજબૂતાઈથી આ ચૈતરભાઈ ઉઠાવશે. અચ્છા, તમને શું લાગે છે કે જ્યારે આ ચૈતરભાઈને જે રીતે જેલમાં નાખવામાં આવ્યા છે એનાથી આગામી જે ચૂંટણીઓ છે કે એમાં કોઈ અસર પડવાની છે? આ માત્ર ચૈતરભાઈ વસાવાને જેલમાં નથી નાખવામાં આવ્યા, પરંતુ આખા આદિવાસી સમાજને અમારે જેલમાં નાખવામાં આવ્યા છે ને આગળની જે ચૂંટણીની વાત છે ને અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું,
મજબૂતાઈથી આજે હળની ચૂંટણી બી લડીશું અને જીતીને બતાવીશું. જે રીતે એ લોકો ખોફ ખાતા હતા કે નર્મદા જિલ્લો અમારો છે, આખું ગુજરાત અમારું છે, પણ આજે નર્મદા જિલ્લાના પ્રજાએ બતાવી દીધું કે આજે અમે કોઈના ગુલામ નથી. માત્ર આજે એક જિલ્લા પંચાયત કબજે કરી છે, પરંતુ આવનારા દિવસમાં આખું ગુજરાતની જિલ્લા પંચાયતો કબજે કરવાની તૈયારીમાં છે. શું લાગે છે કે જે રીતે આ લોકો જેલોમાં નાખે છે, સમજો ક્યારેક ચૈતર વસાવાને નાખે છે, ક્યારેક દિલ્હીની વાત કરીએ તો એ લોકો અરવિંદ કેજરીવાલને, મનીષ સિસોદિયાને, આ લોકો લાગે છે કે આ લોકો જે એજન્સીઓ છે એનો દુરુપયોગ કરે છે? અમે આવ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં. જે આ ભાજપવાળા ષડયંત્ર કરે છે એ એમને હવે આવતી વિધાનસભામાં અમે જવાબ આપીશું. કેમ કે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અમે કબજે કરી જ છે, પણ હવે અમે લોકોને જાગૃત કરવાનું કામ કરીશું. કેમ કે અમારો વિસ્તાર જે આદિવાસી છે એમાં હવે સૌ કોઈ જાગૃત થઈ ગયા છે. લાગે છે કે જે રીતે આ સમગ્ર જેલમાં એમને નાખવામાં આવ્યું, એમને અવાજ દબાવવાનો પ્રયત્ન છે, અથવા તો હવે આ આદિવાસી અસ્મિતાનો પણ સવાલ બની ગયો છે જે રીતે જેલમાં નાખવામાં આવ્યું એમને? જે રીતે બિરસા મુંડાએ લડ્યા હતા એ જ રીતે હવે આદિવાસીઓ લોકો લડવા તૈયાર છે. શસ્ત્ર અને હથિયાર બધું જોડે કાઢીને બી લડવા તૈયાર છે. શું નામ છે આપનું? દામોદ દિનેશભાઈ. ક્યાંથી આવ્યા છો આપ? અમે જાલોદ તાલુકાથી આવ્યા. અચ્છા, કેમ આવ્યા છો અહીંયા? બસ અમે આ છેતરભાઈ ને ખોટી રીતે જેલની અંદર ફસાવે છે ને એના સમર્થનમાં આવ્યા છે. આજ સુધી કેટલાય ધારાસભ્ય બન્યા, અત્યાર સુધીમાં કેટલાય ધારાસભ્ય બન્યા તે કોઈ બોલ્યા નથી. ને છેતરભાઈ એક એવા યુવાન ધારાસભ્ય છે કે આદિવાસીઓના હરેક હત માટે બોલ્યા છે ને એના અવાજને દબાવવા માટે ભાજપ સરકાર પ્રયાસ કરે છે ને એના સમર્થન માટે અમે આવ્યા છીએ. આપણી સાથે બીજા પણ અહીંયા આગેવાનો છે. જો આપણે વાત કરીશું તમામ જગ્યાએ અહીંયા જે લોકો અહીંયા આવ્યા છે. રતનપુર. હા, જાવેદભાઈ કેમ આવ્યા છો અહીંયા? અમે ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છે. આજે ચેતરભાઈને ખાલી આદિવાસી સમાજ જ નહીં, મુસ્લિમ સમાજ હોય કે અન્ય જેટલા પણ સમાજ છે તે ટોટલ આજે સમર્થનમાં આવી રહેલા છે. કારણ કે ચેતરભાઈ પર ખોટી ફરિયાદો કરવામાં આવે છે, વારે ઘડીએ જેલમાં નાખવામાં આવે છે, જેથી કરીને આજે આક્રોશ છે. આજે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં બિલકુલ આજે આક્રોશ છે. ને બીજા અન્ય રાજ્યોમાં પણ, જ્યાં મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, જે પણ રાજ્ય છે, મહારાષ્ટ્ર હોય, ત્યાંના પણ આદિવાસીઓ આજે આક્રોશિત છે. જે નેતાઓ છે તે પણ આક્રોશિત છે. એટલે આજનું જે સમર્થન છે એ તમે જોઈ શકશો થોડી વારમાં. અહીં મોટા નેતાઓ પણ આવશે. આજનું સમર્થન અમારા આદિવાસીઓ પણ આવશે, આજુબાજુના આદિવાસીઓ પણ આવશે. જે ભાજપમાં છે આદિવાસીઓ તે પણ આજે સમર્થનમાં આવશે. કારણ કે જે દેખુતું થઈ રહેલું છે, ખોટું થઈ રહેલું છે, ખોટી એફઆઈઆરો થઈ રહેલી છે. આજે તમે જોઈ લો કે જે 17 વર્ષની નાની બાળકી છે તેને પણ એની માતા જેલમાં લઈ જઈ રહેલી છે. તો આ કેટલું અત્યાચાર થઈ રહેલું છે. એમ આજે આપણોને અંદરથી દિલથી એવું લાગી રહેલું છે કે આ ખોટું થઈ રહેલું છે. એમ ન્યાયપાલિકાએ બી વિચાર કરવો જોઈએ કે નાની 17-18 વર્ષની બાળાને કેવી રીતે આપણે આજે સમયગાળો હોય છે જે માતાનું, એ માતા જ પોતે જાણે કે જ્યારે ડિલિવરી થાય ને એને જ્યારે 17-18 દિવસમાં કોઈ જેલમાં નાખવામાં આવે તો એની ત્યાં સુવિધા હું. આજે આપણોને દિલમાં એવું લાગી રહેલું છે કે આ કેટલું અત્યાચાર થઈ રહેલું છે. એટલે અમારા દિલમાં એવું થઈ ગયું કે આ લોકો ખોટું કરી રહેલા છે. એટલે સર્વ સમાજના લોકો આજે આ વિષય પર આવીને એક મંચ પર ભેગા થઈ રહેલા છે. આવનારા દિવસોમાં જો ચેતરભાઈ વસાવાને જો ન્યાય નહીં મળે તો અમે હજારોની તાદાદમાં જેલ ભરો આંદોલન કરીશું. જેલમાં ચેતરભાઈ માટે જવા પણ તૈયાર છે ને ચેતરભાઈ માટે અમે જાન આપવા પણ તૈયાર છે. કેમ કે આવી રીતે ખોટી તાનાશાહી નહીં ચલાવેલી છે. કેમ કે આદિવાસી સમાજ એક ભોળો સમાજ છે જે કોઈને હેરાન કરતો નથી, પણ વારે ઘડીએ ભાજપ સરકાર એમને હેરાન કરે છે. એટલે આવનારા દિવસોમાં તમે જોજો કે જો આવી રીતથી જો ચાલશે તો એનું ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. અમારા આદિવાસીઓ પણ આજે જાગૃત થઈ ગયા છે. આમની સરકારોથી હવે બીવાના નથી. કેમ કે જેલોમાં તમે કેટલા આદિવાસીઓને નાખશો? આજે હજારોની તાદાદમાં આદિવાસીઓ છે, તમે નાખો ચાલો. તમારા કોઈ નેતાઓનું કોઈ થાય છે તો તેને તમે વર્ષો કાઢી નાખો. આજે કઈ એવા નેતાઓ છે ભાજપ સરકારમાં પણ જેમના કેસો હજુ ચાલ્યા જ કરે,
જ્યારે ચેતરભાઈને આ વનકર્મી દ્વારા જે રાતે 2 વાગે તમોએ કપાસ કાપી નાખ્યો તો જનપ્રતિનિધિ છે. આજે કોઈ પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યો હોય તો તેના પાસે તે ખેડૂત જવાનો જ છે કે ભાઈ આ મારી રીતે આવી રીતથી કપાસ કાપી નાખ્યો રાતે 2 વાગે. તો એ અધિકાર જ્યારે વનકર્મીને આપ્યો કે રાતે 2 વાગે તમોને શું ફરજ પડી કે તમે કપાસ કાપી નાખ્યો ઊભો, તમે જઈને એનું સમાધાન કરી શકતા હતા ચેતરભાઈ પાસે બેઓ પાર્ટી જઈને, પણ એક તરફી વલણ કર્યું ને પછી એ થયા પછી પણ 3 થી 4 દિવસ પછી એફઆઈઆર થઈ ચેતરભાઈ પર. એ તમે જોજો આગળનું જે હોય તે બધું કેસ થયેલું છે. એટલે આ કેસ કરાવવામાં આવ્યો છે, કેસ થયો નથી પણ કરાવવામાં આવ્યો કે આદિવાસીઓનો જે અવાજ છે એને દબાઈ શકે, આદિવાસીઓનો જે કોઈ આવો નેતા છે એને દબાઈ દો કે જે આદિવાસીઓને જાગૃત ના કરે. પણ આજે ચેતરભાઈ વસાવા જેલોથી ગભરાતા નથી. તમે જોયો જ ઘણી વાર જેલમાં જઈને આવ્યા, પણ આવનારા દિવસોમાં જો અમારા ચેતરભાઈ વસાવાને જો ન્યાય નહીં મળે તો અમે ખાતરી તમને આપીએ કે અમે કાયદેસર જેલ ભરો આંદોલન કરીશું, ઉપવાસ પર બેસીશું. અમારા આદિવાસીઓ પર જો અત્યાચાર થશે અમે હવે સાંખી લેવાના મૂડમાં નથી. હવે આર યા પારની લડાઈ થશે. આ સરકારો સામે અમે 2027માં એમના સુપડા સાફ કરી નાખીશું. આજે જેટલા પણ આદિવાસી છે આજે દુઃખી છે અંદરથી. આજે ચેતરભાઈ વસાવા છે એમના પણ નાના બાળકો છે. આજે કોઈ ધારાસભ્ય લેવલનો વ્યક્તિ હોય, 182 ધારાસભ્ય છે આ ગુજરાતના અંદર, જેમાં સૌથી વધારે જો અવાજ કોઈ ઉઠાવતું હોય એ ચેતરભાઈ વસાવા છે. એવું નહીં કે ખાલી આદિવાસી સમાજ માટે, કોઈ પણ અન્ય સમાજ માટે અન્યાય થાય છે ત્યાં ચેતરભાઈ ઓન ધ સ્પોટ પહોંચે છે, એમને ન્યાય અપાવે છે. તમે ઝઘડિયા જીઆઈડીસીમાં કંપનીઓમાં પણ જે બળેલા વ્યક્તિઓ હતા એમને જે બ્લાસ્ટ થયો અને બળી ગયા તેમને પણ ન્યાય અપાવ્યો. એમના બાળકો માટે જે કંઈ સહાય આપવાની હોય સરકારના સામે લડી ને 25 થી 50 લાખ રૂપિયાની સહાયો પણ અપાવેલી છે. એટલે ચેતરભાઈ વસાવા જે આ કરી રહેલા છે એ ભાજપ સરકારને જોવાતું નથી કે આ તમને લાગે છે કે એમનું જન સમર્થન નબળું પાડવા માટે આ બધું કરી રહ્યા છે? જન સમર્થન નબળું નહીં પડે. આજે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસીઓ પણ જાગૃત થઈ ગયા છે. આજે જોઈ રહેલા છે કે આજે 15 થી 18 દિવસનું નાની બાળકીને જ્યારે જેલમાં જતી હોય ત્યારે હરેકનું દિલ તૂટી જાય. આજે એ પોઝિશનના અંદર કોઈ એવું નહીં કે જેનું દિલ આજે અંદરથી દુઃખી ના હોય. માનો કે ચેતરભાઈએ ગુનો કર્યો, 2 થાપડ મારી, 2 થાપડની સજા તમે એટલી જલ્દી કેવી રીતે સંભળાવી દો? વનકર્મીને જ્યારે 2 થાપડ મારી તો એટલી જલ્દી જાણે કે કોઈ બહુ મોટો કોઈ ગુનેગાર ના હોય ચેતરભાઈ, એવી રીતે આજે એમણે 7 વર્ષની સજા સંભળાવી દીધેલી છે. જ્યારે એમના તો કઈ કૌભાંડો છે ભાજપ વાળોના. આજે તમે જોઈ લો 2500 કરોડનો કૌભાંડ તો હમણાં ઓન ધ સ્પોટ એમણે બહાર પાડેલો. તે ક્યાં છે ગુનેગાર? એમણે તો આવા ગુને કરેલા છે જે આખા આદિવાસીઓના જે મનરેગાનું જે પેમેન્ટ આવે તે બધું આખું ખાઈ ગયેલા છે. તેમને કોઈ સજા નથી થતી ને ચેતરભાઈ અવાજ ઉઠાવે છે એમના પર સજા થઈ જાય છે. એટલે હવે અમે એ મૂડમાં નથી કે આમની કોઈ એમાં આવીએ. અમે આદિવાસીઓ એક થઈ ગયા છે. આજે મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, એમપી હોય, આજે બધા નેતા આવવાના છે. ચેતરભાઈને અમે છોડાઈને રહીશું. જય આદિવાસી, જય જોહાર. જે રીતે લોકોમાં આક્રોશ છે એ જરૂરથી દેખાડે છે કે કઈ રીતે લોકો અહીંયા ભેગા થયા છે, કઈ રીતે વાત કરી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં. માંગ એમની એટલી છે, આક્રોશ એટલું છે, કઈ રીતે સરકારે તેમને જેલમાં નાખ્યા. સહયોગી બાપુ સાથે અનિલ પટેલ, ડેડિયાપાડા.